ભારતમાં આજકાલ આઈવીએફ સેન્ટર આટલા બધા કેમ વધી રહ્યા છે? કોઈને પ્રશ્ન થયો? આજે ઇનફર્ટિલિટી માત્ર મહિલાઓની સમસ્યા નથી. આમાં 30-40% પુરુષો જવાબદાર છે, 30-40% મહિલાઓ જવાબદાર છે અને બાકી પાર્ટનર્સ ઓર અન્ય કારણો જવાબદાર છે. મહિલાઓમાં પીસીઓએસ, વધતી જતી ઉંમર, હોર્મોનલ ઇમ્બેલેન્સ, જ્યારે પુરુષોમાં સ્પર્મની ક્વોલિટી, સ્પર્મ બનવાની સંખ્યા ઘટતી જાય છે. આજે મોટી મોટી કંપનીઓ પણ આઈવીએફ સેન્ટર્સમાં કરોડોનું રોકાણ કરી રહી છે. પણ યાદ રાખો, આઈવીએફ જ એક સોલ્યુશન નથી. એક કેસ સ્ટડી પ્રમાણે વજન નિયંત્રણ રાખવું, પૂરતી ઊંઘ લેવી, નિયમિત કસરત કરવી અને યોગ્ય માર્ગદર્શન સાથે પણ નેચરલી પ્રેગ્નન્સી કન્સીવ કરી શકાય છે. માત્ર સારવારની પાછળ ના દોડો. હું સુચિશા, આપની લાઈફસ્ટાઈલ કોચ. તમને આ રિલેટેડ કે તમારા કોઈ પણ ફ્રેન્ડ્સને આ રિલેટેડ ક્યાંય પણ કંઈ પ્રોબ્લેમ હોય તો મને આ નંબર ઉપર કોન્ટેક્ટ